ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકના પોલીસ અધિકારી અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે એક ટ્રકમાં વલણ ગામેથી બાકડી સુકાઈ ગયેલી ભેંસો ભરીને મહારાષ્ટ્રના ઢોલિયા માર્કેટ તરફ કતલખાને લઈ જવામાં આવી રહી છે તેવી બાતમી મળતા વોચ ગોઠવતા પાલેજના સ્ટીલકો કંપની પાસે ઉપરોક્ત ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી 16 જેટલી ભેંસો મળી આવી હતી, જેની કિંમત 2,40,000 છે। જ્યારે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી તેમજ હવા ઉજાસ પણ નહીં હોવાથી અને ટાટપાતરી બાંધેલી હાલતમાં પાસ પરમિટ વિના આ ભેંસોને હેરાફેરી કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 મુજબ તેમજ પશુઘાતકીપણાની કલમ મુજબ આ અંગે ગુનો દાખલ કર્યો હતો। પોલીસે 2,40,000ની ભેંસ, અશોક લેલેન્ડ કંપનીની ટ્રક અને એ મોબાઈલ મળી કુલ 9,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે આ ટ્રકને લઈ જનાર નાસિર અમીર સિંધી રહેવાસી બાણમોર ગામ થનાવ રાજસ્થાન તથા શેરખાન ગુલામ સિંધી બાલસીર થનાવ બાડમેર રાજસ્થાનને ઝડપી લીધા હતા। જ્યારે ફૈયાઝ મુનાફ લખોટી રહેવાસી વલણ ગામ લાલ બજાર તાલુકા કરજણને વોન્ટેડ જાહેર કર્યો હતો। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,